નમસ્કાર, આપ જોઈ રહ્યા છો સંદેશ ન્યૂઝ. સંદેશ વિશેષ સાથે હું છું અંકિત. ભલે આ કર્મભૂમિમાં કરે તે જ પામવાનું છે, ભલું કર ભલું થાશે એ સૂત્ર સ્થાપવાનું છે. કહે તું મારું ને તારું બધું અહીં રહેવાનું છે, ન જાણ્યું જાનકી નાથે સવારે શું થવાનું છે. આ વાત એટલા માટે કેમ કે જે મુગલોના વખતથી પૂજતી આવી છે, જે પશુ હોવા છતાં માતાનું સ્થાન ધરાવે છે અને ધરાવતી રહેશે, પરંતુ વિધિની વક્રતા જુઓ. આજે આપણે તેને મૌલિક અધિકાર આપવાની વાતો કરવી પડે છે. ખોળેલો ઇતિહાસ, ખૂંદેલો ગુજરાતના ગામડા, ગાય માટે પ્રાણ ન્યોછાવર કરનારા આજે પણ પાળિયા થઈને પૂજાય છે, કેમ કે ગાય એ આપણી માતા છે. જેમાં દેવી દેવતાઓનો વાસ છે, જેને માં કહીએ, જેની પૂજા કરીએ, ત્યારે તેને મૌલિક અધિકાર આપવાની કેમ જરૂર પડે? ક્યાં સુધી સાંસ્કૃતિક પશુને રાજકીય પશુ બનાવીને રાજનીતિ થતી રહેશે? શું આપણે ગાયને તેનો અધિકાર ન આપી શકીએ? ગાય માત્ર હિન્દુઓની જ નહીં, પરંતુ હિન્દુસ્તાનમાં વસતા દરેક ધર્મના લોકોની માતા છે. ગાય ભારતની માતા છે, ગાય આપણી માતા છે. પ્રેમ અને વાત્સલ્યની સાક્ષાત મૂર્તિ. જેમાં છે 33 કરોડ દેવી દેવતાઓનો વાસ. જેને કહેવાય છે વિશ્વની જનેતા. તેની ભક્તિ કરો એટલી ઓછી પડે. તેની સેવા કરો એટલી ઓછી પડે. ગૌ ભક્તિ અને ગૌ વંદના ભારતની સંસ્કૃતિ. અહિંસા, એકતા અને અખંડિતતાની આશ. જો કે હિન્દુસ્તાનમાં આવી આશ ન હોવી જોઈએ, કેમ કે આદિ અનાદિકાળથી ભારત જો કોઈ પશુને માતાનો દરજ્જો આપતો હોય તો તે ગાય છે. બે દુશ્મન વચ્ચે ઝઘડો થાય અને એક હાર સ્વીકારી લે ત્યારે તે બોલે છે કે હું તારી ગાય, મને માફ કરી દે. ત્યારે એક માનવી પણ જો પોતાના દુશ્મનને માફ કરતો હોય તો પછી આજે કેમ એ ગાયને મૌલિક અધિકાર આપવાનું કહેવું પડે? કેમ હિન્દુસ્તાનમાં ગૌ માતાની સ્વતંત્રતા માટે કાયદો લાવવો પડે? કેમ હાઈકોર્ટે ગૌરક્ષા માટે કાયદો લાવવાની વાત કરવી પડે? અરે આ એ જ ભૂમિ છે કે જ્યાં ગૌરક્ષા કાજે અનેક લોકોએ મોતને વહાલું કર્યું છે, જે આજે પણ પાળિયા થઈને પૂંજાઈ રહ્યા છે. તો પછી કેમ દેશની સંસ્કૃતિ પર આજે આંચ આવી રહી છે? શું આપણે આપણી માને માફ ન કરી શકીએ? અલ્હાબાદ હાઈકોર્ટે ગૌ હત્યા કેસની સુનાવણી દરમિયાન મહત્વની ટિપ્પણી કરતા કહ્યું, ગૌરક્ષાને કોઈ પણ ધર્મ સાથે જોડવાની જરૂર નથી. ગાયને હવે એક રાષ્ટ્રીય પશુ જાહેર કરવી જોઈએ. કેન્દ્રએ આ મુદ્દે વિચાર કરવાની જરૂર છે. કેન્દ્ર સરકાર સંસદમાં બિલ લાવી
ગાયને રાષ્ટ્રીય પશુનો દરજ્જો આપે। સાથે જ અલ્હાબાદ હાઈકોર્ટે કહ્યું કે જ્યારે ગાયનું કલ્યાણ થશે ત્યારે જ દેશનું કલ્યાણ થશે। ગાય ભારતીય સંસ્કૃતિનો મહત્વનો ભાગ છે। અલ્હાબાદ હાઈકોર્ટે કરેલી ટિપ્પણીની મુખ્ય વાત પર નજર કરીએ। મૌલિક અધિકાર માત્ર ગૌમાંસ ખાનારાનો નથી, પરંતુ જેઓ ગાયની પૂજા કરે છે અને આર્થિક રીતે ગાય પર નિર્ભર છે તેમની પાસે પણ છે। જીવનનો અધિકાર મારવાથી વધુ છે અને ગૌમાંસ ખાવાના અધિકારને ક્યારે પણ મૌલિક અધિકાર ન ગણાવી શકાય। ગાય વૃદ્ધ અને બીમાર હોય તો પણ ઉપયોગી છે। તેનું ગોબર અને મૂત્ર કૃષિ દવા બનાવવા ઘણું જ ઉપયોગી છે। એવું નથી કે માત્ર હિન્દુ જ ગાયને મહત્વ આપે છે, મુસલમાનો પણ ગાયને ભારતની સંસ્કૃતિનો એક મહત્વનો ભાગ માને છે। 5 મુસ્લિમ શાસકોએ ગાયના વધ પર પ્રતિબંધ મૂક્યો હતો। બાબર, હુમાયુ અને અકબર પણ પોતાના ધાર્મિક તહેવારમાં ગાયની બલિ પર રોક લગાવી ચૂક્યા છે। એવા અનેક ઉદાહરણ છે કે જ્યાં ગૌશાળામાં ગાયની ભૂખ અને બીમારીથી મોત થઈ જાય છે। તેમને ગંદકી વચ્ચે રખાય છે, તેઓ પોલિથીન ખાઈને મરી જાય છે। આખી દુનિયામાં ભારત જ એક એવો દેશ છે કે જ્યાં અલગ અલગ ધર્મોના લોકો રહે છે, જે અલગ અલગ રીતે પૂજા કરે છે, પરંતુ તેમના વિચારો એક જ છે। અલ્હાબાદ હાઈકોર્ટે કરેલી ટિપ્પણીમાં જે 5 મુસ્લિમ શાસકોનો ઉલ્લેખ કર્યો તેની જો વાત કરીએ, તે પૈકી પ્રથમ છે 1526 થી 1530 દરમિયાન શાસન કરનારા મુગલ બાદશાહ બાબર, જેમણે પોતાના શાસનમાં ગાયની બલિ આપવા પર પ્રતિબંધ લગાવ્યો હતો, જેનો ઉલ્લેખ 1921માં લખાયેલા પુસ્તક તર્કે કુરબાની એ ગાયમાં કરાયો છે। ત્યારબાદ બીજા નંબરે છે 1530 થી 1540 અને 1555 થી 1556માં શાસન કરનારા બાબરના પુત્ર હુમાયુ, તેમણે પણ પિતાની આજ્ઞાનું પાલન કરતા ગૌ હત્યા પર પ્રતિબંધ મૂક્યો હતો। ત્યારબાદ ત્રીજા નંબર પર છે હુમાયુનો પુત્ર અકબર। પિતાના અને દાદાના નકશે કદમ પર ચાલતા અકબરે પોતાના શાસનકાળ દરમિયાન ગૌ હત્યાના વિરુદ્ધમાં સજાએ મોતનો આદેશ આપ્યો હતો। તો અકબર બાદ મુગલ બાદશાહ જહાંગીરના શાસનમાં પણ ગૌ હત્યા પર પ્રતિબંધ અમલી રહ્યો। મુગલ બાદશાહ જહાંગીરે 1605 થી 1627 સુધી શાસન કર્યું અને છેલ્લે 1761 થી 1782 સુધી શાસન કરનારા મૈસૂરના નવાબ હૈદર અલીએ પણ ગૌ હત્યાને દંડનીય અપરાધ ગણાવ્યો। આ તમામ મુસ્લિમ શાસકોનો હેતુ એ જ હતો કે હિન્દુસ્તાનમાં હિન્દુઓની આસ્થાને ઠેસ ન પહોંચે અને આજે અલ્હાબાદ હાઈકોર્ટ પણ કહી રહી છે કે ગાય એ હિન્દુસ્તાનની સંસ્કૃતિ છે અને તેને બચાવવાની જવાબદારી દરેક ધર્મના લોકોની છે। અલ્હાબાદ હાઈકોર્ટની આ ટિપ્પણીને એક બાદ એક ધાર્મિક અને સામાજિક સંસ્થાઓ આવકારી રહી છે। વિશ્વ હિન્દુ પરિષદ અને મુસ્લિમ મૌલવીએ પણ હાઈકોર્ટની ટિપ્પણી આવકારતા ગાયને राष्ट्रीय पशु जाहिर करवानी मांग करी। गौहत्या के संबंध में इलाहाबाद उच्च न्यायालय का निर्णय स्वागत योग्य है। एक लंबे समय से हिंदू समाज मांग करता आया है, गौ माता को राष्ट्रीय प्राणी घोषित किया जाना चाहिए। माननीय उच्च न्यायालय ने हिंदू समाज की इस मांग को न केवल स्वीकृति प्रदान की है, अपितु इसको बल प्रदान करते हुए केंद्र सरकार से अपेक्षा की है कि वो गौ माता को राष्ट्रीय प्राणी घोषित किया जाने की दिशा में आवश्यक कदम उठाए। जो इलाहाबाद हाई कोर्ट ने गाय के सिलसिले में अपने ऑब्जर्वेशन में कहा है, उसको हम लोग वेलकम करते हैं और हकीकत ये है कि हमारे हिंदू भाई गाय को एक मुक़द्दस जानवर के तौर पे मानते हैं, लिहाजा उनके मजहबी और रिलीजियस सेंटिमेंट्स का ख्याल रखते हुए इसको गाय को नेशनल एनिमल के तौर पर डिक्लेयर करना चाहिए। ગાયને રાષ્ટ્રીય પશુ જાહેર કરવાની માંગ વિવિધ રાજકીય પાર્ટીઓ પહેલાથી જ કરી ચૂકી છે, પરંતુ ગાયના મૌલિક અધિકારની વાત અત્યાર સુધીમાં કદાચ પ્રથમવાર આવી છે। ત્યારે જો સંસદમાં કાયદો બને છે તો શું ગાયને પણ સમાનતાનો, સ્વતંત્રતાનો, શોષણ વિરુદ્ધનો અને સાંસ્કૃતિક રૂપે કાયદાકીય અધિકાર મળશે? न्यायालय का सुझाव गौ माता को लेकर जो आया है, हम उसका स्वागत करते हैं और माननीय मुख्यमंत्री आदरणीय योगी आदित्यनाथ जी
और देश के यशस्वी प्रधानमंत्री हम सब संकल्पित हैं। हम गौ माता के संरक्षण को लेकर ये भारतीय जनता पार्टी की सरकार गाय माता पे राजनीति तो करती है, लेकिन गाय माता को भोजन नहीं दे सकती, उनके रहने की व्यवस्था नहीं कर सकती। इससे ज्यादा शर्म की बात तो किसी भी सरकार के लिए। ગાયને રાષ્ટ્રીય પશુ જાહેર કરવાની માંગ કરી છે અને હવે આ જ વાત અલ્હાબાદ હાઈકોર્ટે એક કેસની સુનાવણી દરમિયાન કરી। ગૌહત્યાના આરોપીના જામીન નામંજૂર કરતા હાઈકોર્ટે કહ્યું છે કે જ્યારે ગાયનું કલ્યાણ થશે ત્યારે જ દેશનું કલ્યાણ થશે। ગૌરક્ષાનું કામ ફક્ત એક ધર્મના લોકોનું નથી। ગાય ભારતની સંસ્કૃતિ છે અને સંસ્કૃતિ બચાવવાની જવાબદારી દરેક ધર્મના નાગરિકની છે। દેશમાં છેલ્લા ઘણા વર્ષોથી ગાયને સાંસ્કૃતિક પશુથી લઈ રાજનૈતિક પશુ બનાવીને રાજનીતિ થઈ રહી છે, પરંતુ શું હવે સરકાર ગાયને મૌલિક અધિકાર અપાવનાર બિલ લઈ આવશે? આ સવાલના આધાર પર એ જોવું રહ્યું કે દેશની અનેક કોર્ટ ગંગાને પણ જીવિત વ્યક્તિની જેમ અધિકાર આપવાની વાતો કરે છે, પરંતુ આજે ગંગાની સ્થિતિ કોઈનાથી છુપાયેલી નથી। બ્યુરો રિપોર્ટ, સંદેશ ન્યૂઝ।